આટલા બધા ટેન્શનમાં કેમ છો? શું વિચારો છો? અરે કઈ નહીં યાર, હું એમ વિચારું છું કે આ વખતે કોના જોડે હોળી રમ્યું. અરે મારા જોડે રમજો હોળી. મને એમ થાય છે કે તું હરખી રમીએ કે નહીં રમીએ હોળી. હું તમારા અને તમારા પરિવાર જોડે રમી ગઈ તો હોળી તો શું વાત છે. આજે તમે ક્યાં હતા? હું રિયા ભાભીને લઈને કાંકરિયા ગયેલો, એ આને ખબર પડી ગઈ કે શું? શું વિચારો છો? ખબર નહીં ક્યાં હતા એમ? અરે માણસ નોકરીએ ગયો હોય તો નોકરીએ જ હોય ને. તો મારા ભાઈ એમ કહેતો હતો કે મેં તનન જીજુન કાંકરિયામાં જોયા હતા. આમ મારો હાળો મારો જીવ લેવા બેઠો છે. એટલે તમે કાંકરિયા હતા? અલ્યા બાપા, હું તો નોકરી ગયેલો ટિફિન લઈને, બીજે ક્યાંય નતો ગયો. હારું હારું, હવે ટિફિન લાવો ને. અરે આજે તમે ટિફિન નતું કર્યું? આ વાટકી આપણી છે, આપણી લાગતી નહીં. જો તો જરાક શું થયું? અરે કાયમ તમે વાટકી વ્યવહાર કરો છો, તમને ખબર નહીં કોની વાટકી છે. અરે બધાની હરખી હોય તો કેમ નહીં ખબર પડે કે આપણી છે કે એની છે? અને એવી આ દર વખતે બદલીને આપે, અને એ તો નામે નહીં વંચાતું. પણ ટેવ કેવી છે તમને? અરે એ તો એના ઘરેથી દાળ આવી હતી ને એટલે. દાળ આવી હતી? મેં આજે દાળ બનાવી છે, લઈ જજો. અને તમે કઢી બનાવી હોય ને તો આપજો. એટલે પણ તારા કઢી ખાવી હોય તો જાતે બનાવી લે ને ભાઈ. અરે એ તો બનાવ્યું હોય તો આપો નવું. તમને એમાં શું પૂછો છો? હું તો વાટકીની વાત કરું છું, તમે કેમ ઉછળો છો? પણ માગી ખાવાની ટેવ પડી છે, બીજું કઈ છે નહીં. કશું માગી ખાવાની ટેવ નહીં પડી. અને એવી આ વાટકીઓ બદલીને આલે છે બુદ્ધિ વગરની. હાવ પણ આપણે ક્યાં એવું બધું કરવાનું જ આવે છે? બાટકા હાલવાનું ના પાડીએ છીએ, ના કરશો. હજી એક વાટકો તમે ખબર છે ગોબા વાળો હતો આપણે, તમે લાયા હતા એ ખબર ખોઈ નાખ્યો એને. હું એટલે જ યાદ કરીને હું નેર પોલિશના ટપકા કરી રાખું છું દરેક વાસણમાં, તોય એવી એ દરેક વાસણ ખોઈ નાખે છે આપણું. હા તો મહી જો પછી કેવું રાખવાનું? જુ પછી નેલ પોલિશ ને બેલ પોલિશ કરવાની. શું લેવા જુ તો જુ? મારું વાસણ જૂનું મારા પિયરથી આવ્યું તો મારા હાથવી નહીં રાખવાનું. નેલ પોલિશ કરે તો જ્યાં પછી હું નેલ પોલિશ ઉતવા જઈને ઘેર તો બતાવો લાવો નેલ પોલિશ કરેલી. અને બે તો નવું વાસણ હોય ને એટલે નેર પોલિશે કાઢી નાખે છે. હવે તો વ્યવહાર કરવાના. વબડા નહીં જોજે. કોઈ સાંભળતું નહીં. મારું વાસણ જતું રહ્યું એક ના અરે પાછા. હું તારું વાસણ આલ્યું હોય તો જાય, પછી રોવાનું ના હોય. કશું રોતી નહીં. આપણે એને બુદ્ધિ ના હોય. બધું આ તો અલગ અલગ ટેસ્ટ બધાના ઘરનું ખાવાની ટેવ પડી ગઈ છે. એટલે તમે કહેવા શું માંગો છો? તમે નહીં ખાતા લાવું છું તો હું એકલી ખાઉં તો છું? લાઈન ઓમ મેલ્યું હોય એકલ્યો ખાવ તો ખાવું તો પડે ને. તમને એના હાથનું બહુ ભાવે છે, મને બધી ખબર છે. ભલે ને ઇન ઘરે તેલ વાળું હોય શાક હોય તમે ખાઈ જાવ છો, મને ખબર છે. અરે તેલ વધારો હશે તો લાવું શું લેવાય એમનું શાક? અરે એ તો આલસ એટલે લાવું છું, એને ખોટું ના લાગે એટલે. ખોટું ના લાગે, એ તને જ માગી ખાવાની ટેવ છે. દરરોજ કોકનું ખાવું ને તો જ તને આમ હાસ થાય. વધારે પડતા નાટક નહીં કરો, તમે ખાવશો જ. તો ખાવું જ ને, લઈને આવું છું તો ખાવું નહીં હું. બોલ નહીં કરો. મેં વાસણની વાત કરી કે બે વાસણ ગાલ દેશે ઘરમાં આપણા બધા. ખબર નહીં પડતી હોય ને. જો બોલાવો તને, કેમ બોલાવો છે પણ? અરે તો મેં આજે એને એમ કીધું હતું કે અમે ખાલી દાળ ભાત બનાવ્યા છે ને તમે થોડું શાક વધારે બનાવી દેજો ને મને આલજો. અત્યારે આટલી બધી એની જોડી ને હવે એમ કે શાક લેવા બોલાવો છે. જા લઈ આ, એ બૂમો પાડે. જા તમે તમારી મેચ જુઓ ને, હું લઈને આવું બરાબર. અને વાટકી આપણા ઘેરથી લઈ જાઉં એટલે લડાઈ ના થાય. અરે તમે આટલી સરસ મજાની ગાડી કેમ નહીં ચલાવી લો છો? એ પણ ગિયર જોયા વગર. અરે ગાંડી એ બધી છે ને અનુભવની વાતો છે. તું તારું જ જો, તું વગર કારણે તારી જીપ કેટલી બધી ચલાવી મારું છું. હું શું કહું? બોલો ને. મને એવા પુરુષો જરાય નહીં ગમતા જે કામ કરતા પહેલા પોતાની ઘરવાળીની રજા લે. એટલે આજથી તમારે મારી રજા લેવાની કોઈ જ જરૂર નહીં. ખરેખર? હા ખરેખર. ચલો, તમારી ઈચ્છા થાય ને ત્યારે તમારે કપડાં ધોઈ નાખવાના, તમારું દિલ કરે ને ત્યારે કચરા પોતું કરી દેવાનું, અને તમારું મન થાય ને ત્યારે તમે ઘરની સાફ સફાઈ કરી નાખો. બોલો હવે ખુશ ને? હવે તમારે મારી રજા લેવાની કોઈ જરૂર નહીં. યાર તમે તમારી જિંદગીમાં આટલું બધું ટેન્શન શું લેવા લેતા હશો? ટેન્શનને બે લાફા મારો ને ભગાડી દો. અરે હું શું કહું, એક 2000 રૂપિયાની જરૂર હતી. તમારે તો કાયમ 1-2 હજારની જ જરૂર હોય છે ને. લગન પહેલાય માંગતા હતા ને લગન પછી તમારું તો એનું એ જ છે. પણ મારા જરૂર પડશે તો હું તારા જોડે જ માંગીશ ને. ના પણ મને તો લગન પહેલા ખબર પડી ગઈ હોત ને તો સારું હતું. શું ખબર પડી ગઈ હોત? કે હવે આ લગન પહેલા જ માંગી ખાઈ છે તો લગન પછી શું કરશે? શું કરશે એટલે? પહેલાય બીપીએલ જ હતા ને અત્યારે હાલે બીપીએલ જ છો. તું ગોળ ગોળ ફેરવું છું, સીધું કહી દે ને ભાઈ. સીધું તો કહું છું, પહેલા બાપના પૈસે લેર હતી, હવે બૈરાના પૈસે લેર છે.
બધા ગુસ્સે થઈને આવ્યા છો? અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે 150 રૂપિયા બચાયા નહીં? એ 150 રૂપિયા એ રસ્તામાં ક્યાંક પડી ગયા મારે. આવી ગયો ઉનાળો તમારે. તે મેં શું કર્યું તો? આખા ગામ પહેલા સર્વિસ કરાવી દીધું છે એસી ના અને બેહી ગયા છો. તે એસી શું લેવા લાયા હતા ભાઈ આપણે? એટલે ચાલુ કરી દેવાનું. હજી ઉનાળો તો આવવા દો પણ. તો બહાર જવું તો તને ખબર પડે. બધું બળી જાય છે, ચોબડું ને બોબડું, કેવી ગરમી લાગે છે. આખી દુનિયા બહાર ફરે છે, એમનું ચોબડું નહીં ભરી જતું, તમારું ભરી જાય છે. અરે બધાનું અલગ અલગ હોય ભાઈ. અમુકને ગરમી સહન ના થાય, અમુકને ઠંડી સહન ના થાય. મારાથી ગરમી સહન નહીં થતી. વાહ, તમે તો અમેરિકાની પેદાઈશ નહીં, બરફમાં નહીં રહેલા જન્મથી, એટલે તમને નહીં થતી ગરમી સહન નહીં. શું બોલું છું લે? તો શું આ એસી તું કરતી હતી? બાજુવાળા એસી લાયા, હેડો ને એસી લાવી દઈએ. બાજુવાળા લાયા એસી, હેડો ને એસી લાવી દઈએ. તો શું અગરબત્તી કરવા લાવી છું? દીવાબત્તી કરવાની હું? તો એટલે ચાલુ જ ના કરી દેવાનું હોય. લાઇટ બિલ કેટલું આવે છે ખબર પડે છે? 8,000 લાઇટ બિલ આવે છે. પછી ભરવાનું આવે એટલે શું કરવાનું? પછી એમ કહેશે લાઇટ બિલ બહુ આવે છે. ગરમી ના લાગે એટલે એસી લાયા છીએ, બરોબર? અને ઠંડકમાં રહેવું હોય તો લાઇટ બિલ ભરવું પડે. ઠંડકમાં તો અમારે રહેવું હોય છે, તો એ ગરમીમાં નહીં પડી રહેતા. અમારે ગરમીમાં કામે કરવું પડે છે, રસોઈ બનાવવી પડે છે, નહીં કરતા? એ તો કરવું જ પડે ને ભાઈ. અને તને કોને બોધી રાખી કરતી હોય તો એસી? કોઈ એમને એવા શોખ નહીં પૈસા બગાડવાના. તો ભાઈ હું તો એસી કરે જો, બરોબર? કશું એસી નહીં કરવાનું. ના વખતે તો છે ને રાતે ધાબે ઊંઘવા જવાનું છે, બરાબર? ઉનાળામાં કેમ શું લેવા ધાબે ભાઈ? એસી લાયા છીએ તો ધાબે જઈને ઊંઘવાનું. અરે પણ ઉપર ઠંડક હોય છે, કુદરતી હવા હોય છે. કુદરતી હવા નહીં લો ને તો ટાઈટ લઈને વહેલા ઉકલી જશો. ભાઈ મને મચ્છરા કાઢ્યા છે ધાબે, એટલે હું ધાબે નહીં આવું ઊંઘવા. વાહ 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 વાહ, અમને તો કોઈ મચ્છરા નહીં કાઢતા. એક મચ્છરો નહીં કાઢતો અમને તો. તારું લોહી તો જો હું મચ્છરો કાઢ્યું. કેમ તારું લોહી તો જો એટલે? અમારું લોહી સારું જ છે. મચ્છરા ને ડેન્ગ્યુ થઈ જાય. બેહીરો નવ, તમને કોઈ મચ્છરા કાઢવા ના આવે. ભેંસ જેવી તો ચામડી જ તમારી. મચ્છર કરી જાય છે. આપણા મોટા શરીરમાં એક મચ્છર કડી જાય ને તોય તમારું કશું ના બગડે, બરાબર? તું તારું ઊંઘજે ધાબે, હું નીચે એસી કરીને. હું એકલી નહીં ઊંઘવાની, આપણે બેય ઊંઘવાનું છે ધાબા ઉપર, બરાબર? તું તાર ધાબે ઊંઘજે હો, હું નીચે ઊંઘાય મારી રીતે એસી કરીને. આ બધું ભાષણ કર્યું મેં તમારા આગળ, એટલે તમારે એકના માટે મારે એસી બાળવાનું છે. ભલે તમને ડેન્ગ્યુ થઈ જાય કે મલેરિયા, પણ તમારે ઊંઘવાનું છે તો ધાબે જ, બરાબર? ગમે તે થાય. અને એસી ચાલુ છે કેમનું લાવો ને, બંધ કરી દો. આયા મોટા એસી વાળા ચાલુ નહીં કરતા. આવો રિમોટ હું નાખી જ દઉં છું ને. આજ તો છે ને ઊંઘ જ પૂરી નહીં થઈ મારી. રાતે ઊંઘતો ઊંઘતો 2:30 વાગી ગયા. અરે મારે યાર સવારના 5 વાગી ગયા, બોલો ઊંઘ જ ના આવી. અરે આજ તો માથું એવું દુખે છે ને, જબરું દુખે છે. મને માથું ફાટી જાય ને એવું દુખાય છે, બોલો. આજ તો કંપનીમાં લાલ થઈ ગઈ હો, એટલું કોમ હતું ને. મારી હાલત એવી છે, આજ બપોરે તો મને જમવાય નહીં મળ્યું, બોલો.